અને મહત્વના સમાચાર, સક્કરબાગ ઝૂમાં સિંહે કર્યો હુમલો। હંગામી કર્મી ધીરુ ટુંડિયા પર હુમલો કરવામાં આવ્યો છે। પાંજરું સાફ કરતી વખતે બની છે આ ઘટના। પાંજરું અકસ્માતે ખુલ્લું રહી જતા સિંહે હુમલો કરી દીધો છે। સિંહના હુમલામાં કર્મીને સામાન્ય ઈજા પહોંચી હોવાની જાણકારી છે। સક્કરબાગ ઝૂથી મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ એક કર્મી જે હતા સક્કરબાગ ઝૂના તે પાંજરું સાફ કરવા માટે ગયા હતા। એ દરમિયાન સિંહે હુમલો કરી દીધો છે। અકસ્માતે આ પાંજરું ખુલ્લું રહી ગયું હતું, જેના કારણે સિંહે હુમલો કર્યો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર, જેતપુરમાં પેસેન્જર રિક્ષામાં આગ લાગી। રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાથી જાનહાની ટળી હતી। આગ લાગતા રિક્ષા બળીને ખાખ થઈ ગઈ। જેતપુર તરફ જતી રિક્ષામાં આગ લાગી। તો દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, એક કારણ ગરમીનું પણ માનવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 થી 25 દિવસમાં અનેક આગની ઘટનાઓ બની છે, જેમાં અનેક જગ્યાએ મુખ્ય કારણ ગરમીના કારણે એન્જિનમાં થતી તકલીફ માનવામાં આવી રહી છે। અનેક જગ્યાએ ગાડીની અંદર, ટુ વ્હીલરની અંદર અને હવે રિક્ષાની અંદર પણ આગ લાગ્યાની ઘટના બની છે। તો રાજકોટથી સમાચાર, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો મહાનગરપાલિકાના અધિકારીઓ સામે નોંધાયો હતો ગુનો। આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાયા। મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા કોર્ટમાં રજૂ। સસ્પેન્ડેડ સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા પણ રજૂ કરાયો। એટીપીઓ મુકેશ મકવાણા, સસ્પેન્ડેડ એટીપીઓ ગૌતમ જોશી કોર્ટમાં રજૂ। એસઆઈટી કોર્ટમાં આરોપી અધિકારીઓના રિમાન્ડની કરશે માંગ। આ તમામ એ અધિકારીઓ છે કે જેઓને અગ્નિકાંડની અંદર આરોપી બનાવવામાં આવ્યા છે, જેઓની પણ બેદરકારી રહી હતી। પરમિશનથી લઈને અનેક જગ્યાએ જેને લઈને કેસ ચલાવવામાં આવે, પહેલા ધરપકડ થઈ છે અને હવે વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। તો ફાયર ઓફિસર ને પણ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે વધુ રિમાન્ડ માટેની વાત કરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં છેલ્લા 24 કલાકમાં અનેક અધિકારીઓની ધરપકડની અટકાયતની શરૂઆત કરવામાં આવી હતી। સૌથી વધારે મહત્વની વાત, આ તમામ લોકોએ શું સાઠગાંઠ કરી હતી, પૈસા લીધા હતા કે કેમ, આ પણ મહત્વના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે। કારણ કે અનેક લોકોએ કહ્યું હતું કે એનઓસીથી લઈને એક કામ માટે પૈસા અધિકારીઓને આપવા પડે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે। હવે તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી છે। તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। સુરતથી સમાચાર, ભાજપ નેતાની ડોરમેટ્રીને સીલ કરી દેવામાં આવી છે। કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રીને સીલ કરવામાં આવી છે। 116 બેડની ડોરમેટ્રી સીલ કરાઈ છે। ફાયર એનઓસી કરવામાં આવી છે। અંડરગ્રાઉન્ડ ઊભી કરાઈ હતી। રાજકોટ અગ્નિકાંડ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। અંડરગ્રાઉન્ડ ડોરમેટ્રીને કોણે આપી પરમિશન, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ? કોના છત્રછાયામાં ચાલતી હતી ડોરમેટ્રી? તો સૌથી વધારે મહત્વની વાત એ છે કે અંડરગ્રાઉન્ડ હતી, ત્યાં આગળ 116 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી। કોણે પરમિશન આપી? સૌથી પહેલા તો આ આખું જે આયોજન થઈ ગયું પુરોહિત લખેલી લક્ઝુરિયસ ડોરમેટ્રીનું, તેમાં સૌથી મોટો સવાલ એ પણ હતો કે અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ રહે? આ તો અગ્નિકાંડ થયો અને ત્યારબાદ એસએમસી જાગ્યું છે। કોની છત્રછાયામાં આ ચાલતું હતું તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। રાજકોટની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર એલર્ટ મોડ અને ખાસ કરીને હોટલ, હોસ્પિટલો સહિતની મિલકતો ફાયર સેફ્ટીના ભાવે સીલ મારવામાં આવી રહી છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે પુરોહિત લક્ઝરિયસ ડોરમેટ્રી, જે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રી સીલ કરવામાં આવી છે। આ ડોરમેટ્રીની અંદર 116 બેડની ડોરમેટ્રી સીલ થઈ ગઈ છે। ફાયર એનઓસીઓ લઈને સીલ મારવામાં આવી છે। અંડરગ્રાઉન્ડની અંદર ઊભી કરવામાં આવેલી ડોરમેટ્રી અને આ અંડરગ્રાઉન્ડમાં ડોરમેટ્રી પરવાનગી આપી કોણે, એ પણ એક પ્રશ્નો ઊભા થાય છે અધિકારીઓ સામે। અને ખાસ કરીને જ્યારે આ રાજકોટ જેવી ઘટના જો સુરતની અંદર બનતી હોય તો આ ડોરમેટ્રીની અંદરથી માણસો કઈ રીતે બહાર નીકળી શકે, એ જ એક આ દ્રશ્યની અંદર સવાલ ઊભા થાય। અને ખાસ કરીને આ ભાજપના જે કોર્પોરેટર હોય
અને અધિકારીઓ પર દાદાગીરી લીધી આજ દિન સુધી આ ડોર્મેટરી ચાલી રહી હોય એવું ચોક્કસપણે દ્રશ્યો કહી જાય છે. ફાયર સેફ્ટીના અભાવને કારણે હાલ આ ડોર્મેટરીને ફાયર વિભાગે સીલ કરી દીધી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. સતત બીજા દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત છે. બીજા દિવસે વધુ 2 બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે. પરવાનગી વગર ચાલતી G+4 અંડર કન્સ્ટ્રક્શન ચાલતી એન્ડ્યુનોવો કોચિંગ ક્લાસીસ સીલ કરવામાં આવ્યું છે. આ સાથે ધ બિગ G પણ સીલ કરી દેવામાં આવ્યું છે. હજુ પણ વિવિધ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સંકલન સમિતિએ લીધી મૃતકોના પરિવારની મુલાકાત બાદ કરણસિંહ ચાવડાનું નિવેદન, સહાયની રકમ 4 લાખથી વધારવામાં આવે. રાજકોટવાસીઓને પણ વિનંતી કે આ પરિવારની મદદ કરે. હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થાય. રમજુભાઈએ પણ આ માંગ કરી છે. કે આ જે સહાય છે 4 લાખની, એ તો લગભગ 90% ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે. પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજો થઈ અને તન મનથી સહકાર આપે તમામ પ્રકારનો, એવી આપ સર્વેના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું. તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે? તો અમને ન્યાયાધીશ ઉપર આપણને બધાને શ્રદ્ધા છે, એટલે ન્યાયાધીશના વડપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે. આ તરફ ગીર સોમનાથની સમાચાર. વન વિભાગની કાર્યવાહી. નીલકંઠ ડિહાઇડ્રેશન સીલ કરાયું છે. NOC વગર બિન ખેતી ચાલતો હતો પ્લાન્ટ. વડવીયાળા ગામની જમીનમાં ચાલતો હતો આ પ્લાન્ટ. અભયારણ્યની ત્રિજ્યામાં નહોતી લેવાય NOC. સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. કારમાં આવેલા 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને માર મારવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો. લોકો સાથે બેભત્સ ગાળાગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા કેમેરામાં કેદ થયા હતા. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા BRC મહાપ્રભુનગરના નામે વિડીયો વાયરલ થયો છે. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા અસામાજિક તત્વોના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભરૂચના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી. બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તપાસ હાથ ધરી હતી. શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા. તોડવાનો પ્રયાસ કરતા તેઓ તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પહેલા તસ્કરોએ આમદડા ગામથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેઓના માલિક તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું શટર તૂટેલું જોયું હતું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી. વડોદરામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. કાછિયા ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું છે. 2 તસ્કરોએ મકાનથી ચાંદીના સિક્કા અને ઘરેણાંની ચોરી કરી ફરાર થયા છે. સ્થાનિકોએ 2માંથી 1 તસ્કરને ઝડપી હવાલે કર્યો છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. રાત્રે સવાર 4 વાગે ચોર આવેલા, તારું તોડીને બધું ઉપરથી બધું લઈ ગયા છે. ચાંદીના સિક્કા છે, પરચુરણ છે, 10ની નોટ, બધી ચાંદીની વસ્તુ બધી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स.
થઈ ગઈ છે. એટલે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક, ગોવા, મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે. આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે. હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે. દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે. 2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે. 5 જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે.